એક મતું હોય ત્યારે જતી અને સતી કોઈ સદગુરુના દ્વારે જાય, ગુરુ ઉપદેશ લે તો આવા છોરું પેદા થાય છે. ધરાવીણ ધાન નીપજે, કડવીન માઠું ન હોય, જેસલ જખરો જો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. તો આવા કોઈ જનેતા માતા પિતાના કોઈ સુપાત્ર સેવક હોય, કોઈ સદગુરુના શરણે જાય અને આ જ્ઞાન લે. પણ અત્યારે આપણા સમાજની એવી પરિસ્થિતિ બેઠી છે કે બેનો જાય છે દશિયામાએ, સુડેલમાએ, ઢગુડીમાએ. બેન હોય દશિયામાં, છૂટા બાલ મૂકીને ધૂણતી હોય, અને ભાઈ હોય નશિયામાં. પછી એના છોકરા ના હોય કશાયમાં. જવો આપણા લુહાર સમાજમાં હળો બેઠો. આપણા મળદાસ બાપા સતી લોયણમાં, દેવ તણકી બાપા લીરણભાઈ ક્યાંય ડાકલા વગાડવા નથી ગયા, દાણા જોવા નથી ગયા, સાટો પાણી નથી કર્યું. અને આપણો આ સમાજ અત્યારે ક્યાં જઈ રહ્યો છે, કઈ દિશા તરફ જઈ રહ્યો છે? હગી માં હોય તો કે સુડેલમાં એ જા બાધા રાખવા, તારું કલ્યાણ થશે. એમ નથી કહેતી મને પગે લાગતો તારું કલ્યાણ થશે. હવે આપણા માત પિતાને પણ આ જ્ઞાન નથી, તો આપણે છોરુને કેમ જ્ઞાન આપી શકશું? પછી વૃદ્ધા આશ્રમમાં છોકરા મૂકવા જાય ને, બીજું શું થાય? કારણ કે મૂળમાં જ હળો બેઠો છે. આપણા ઘરને મંદિર બનાવો, મંદિરમાં શું કરવા જવું છે એ કરવાનું આવ્યું. તો આપણે વરે ધજાયું લઈને મેકલવી છે, જ્યાં બાધો કરવા સોટી લાય. પાવાગઢે, અંબાજીએ, બદ્રી કેદારે કાંઈ નહીં વળે, કોઈ કાંઈ નહીં આપે. પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલેપ પુરુષના નામ. આવા આપણા સંસ્કાર હતા. આવા મૂળદાસ બાપા આપણામાં થઈ ગયા લુહારમાં. એને પણ કીધું એ જે તું તો આપે છો આત્મ રામ રે, હિંડે ખબર વિના ખોડતો હે મુગલો મોયો માયા કે ઝાડમાં, હિંડે ઝાંઝવાના પાણી ઢોળતો, હિંડે ઝાંઝવાના પાણી ઢોળતો. સંત મૂળદાસ, આપણે એના ભજનો સાંભળો. એ ભજન કયું માર્ગ બતાવે છે ને આપણે કેમણ જ આવી છે? તો આપણે આવો વિચાર કરીને પાછું વળવાનું આવ્યું. કારણ કે આપણે ભક્તિના નામે ક્યાંક બીજે બેસી ગયા છે. કારણ કે